અત્યારે બાયુના ગોઠણના દુખાવા બંધ છે. અચ્છા. નવરાત્રી પછી રાબેતા મુજબ ચાલુ થશે, જેની સર્વેએ નોંધ લેવી. કોકને ત્યાં લગ્નમાં જાય એટલે વારંવાર એવું કે જમીને જ જાજો. અચ્છા. હવે એને કોણ સમજાવે કે ભાઈ જમવા જ આવ્યા છીએ. આ ખબર પૂછવાનો જમાનો ગયો સાહેબ. અચ્છા. હવે માણા ઓનલાઈન હોય એટલે સમજી લેવાનું કે બધું બરોબર છે. એ કોઈ સારા ગરબા રમવા વાળા. અચ્છા. એ કોઈ જોરદાર ગરબા રમવા વાળા. ઠીક હે. અને એ કોઈ ધક્કા ગરબા રમવા વાળા. આ દુનિયામાં પાપડ જ એક એવી વસ્તુ છે જેને આપણે જ્યાંથી તોડવો હોય ત્યાંથી નથી તૂટતો. આવા તો કેટલાય અદ્ભુત જ્ઞાનના ખજાના છે આપણી પાસે સાહેબ. અમુક છોકરીઓ ગરબા રમતા રમતા એવા હાથ ફેરવતી હોય આપણને લાગે કે જાણે હમણાં ઓફ સ્પિન બોલિંગ નાખશે. રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટર બહાર આવીને બધાને કહે વરસાદને કારણે બધી ટ્રેનો રદ થઈ છે. બીજા કોઈને કઈ પૂછવું છે? અચ્છા. તો એક બેન કે હા, આ ડ્રેસમાં હું જાડી તો નથી લાગતી ને સાહેબ? માં એની દીકરીને કે બેટા કેમ રડે છે? સાસરિયામાં કઈ તકલીફ છે? બોલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. માં એની દીકરીને કે બેટા કેમ રડે છે? સાસરિયામાં કઈ તકલીફ છે? બોલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. મેડિકલ કોલેજના પ્રોફેસરે પ્રશ્ન પૂછ્યો કે દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું? તો એક છોકરો કે સાહેબ સોય વગરનું ઇન્જેક્શન દેવાનું. હે મિત્ર, બપોરે દબાવીને દાળ ભાત ખાવા અને પછી મૂર્છિત થઈને સુઈ જવું એ જ સાચો રાજયોગ છે. બે બાયુ વાતો કરતી હતી કે હારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો. તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે? આપણે ત્યાં ફક્ત મેસેજ કરવાથી કામ પૂરું નથી થતું. ફોન કરીને કેવું પડે કે મેસેજ કર્યો છે જોઈ લ્યો ને. મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા 20 મિનિટ વાત કરી લેવાની અને લો થાય તો સાસરિયા વાળા 10 મિનિટ વાત કરી લેવાની. અમુક લોકો કારણ વગર જ સારા લાગતા હોય છે, જેમ કે તમને લોકોને હું. ઘણા મિત્રનો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો? તો એવો કોઈ શોર્ટકટ છે નહીં વાલા. બસ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપી અને ઘણી વખત એવું થતું હોય કે આપણને એમ લાગે કે બહુ સારી રીલ બની છે પણ એમાં ઓછા લાઈક મળે અને એમ લાગે કે નથી મજા આવી તો એમાં વધારે લાઈક મળે. તો એવું કઈ નક્કી હોતું નથી. પતિ પત્નીએ કેવી રીતે જીવન જીવવું અને ઘર સંસાર કેવી રીતે હલાવવો એની સલાહ આપણને જેને લગ્ન નથી કર્યા ઈ દે છે. બોલો. પત્નીના ડોળામાં અદ્ભુત શક્તિ રહેલી હોય છે. જે ડોળા કાઢવા માત્રથી દૂધીનું શાક પનીરના શાક જેવું લાગવા માંડે છે. વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે? વેલ્ડિંગમાં પહેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય, જ્યારે વેડિંગમાં પહેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય. પ્રેમ અને વરસાદ એ શરૂઆતમાં હારા જ લાગે. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રહે. ઓલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. શેરીમાં પાડોશીઓ વચ્ચે જોર જોરથી બોલાચાલી થતી હતી. પછી તો ત્યાં જઈને બેયને સમજાવ્યા. પછી મારામારી ચાલુ થઈ. પત્ની પતિને કહે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો. ઓલો કે હા સમય કાઢું પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે. પત્ની પતિને કહે તમે મારી યારે સગાઈ અને લગ્ન વચ્ચે જે સમયગાળો હતો એમાં કેવો સરસ વ્યવહાર કરતા, એવું કરો તો ગમે. ઓલાએ પત્નીનું બાવડું પકડી અને કારમાં બેહાડી દીધી, પિક્ચર બતાવ્યું, નાસ્તા પાણી કરાવ્યા, આઈસ્ક્રીમ ખવડાવી, સસરાને ઘરે મૂકી આવ્યો. પતિના 5 મિસ કોલ જોઈ
અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. અચ્છા. અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. બે દોસ્તાર વાત કરતા હતા. ઓલો કે માની લે કે મને એક કન્યા ગમી ગઈ. ઓલો કે માની લીધું. હવે એ કન્યાને હુંય ગમી ગયો. ઓલો કે ઈ હું ન માનું. જાન ઘરે પાછી આવી ને જાન ને વધાવા ફટાકડા ફોડતા હતા. એ કોઈ ન ફૂટ્યા. અચ્છા. વરરાજો વહુને કે ફટાકડા હવાઈ ગયા. જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા. ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને તમે હવાઈ જાઓ. એક સાડી લેવા જો તમારી ઘરવાળી આખી દુકાન ફીંદી નાખતી હોય તો તમારે તો ગર્વ લેવો જોઈએ કે એને તમને પસંદ કર્યા. આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. લવ કરીને લપેટાયો તું પ્રેમની ઝાડમાં, હવે અકળાય છે સાનો. આ નાનો અમથો વાળ જોઈ દાળમાં. હા, જમી લે છાનમાનો. એક સુખી પતિ હતો. ઠીક હે. તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. ઠીક હે. હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. બાયડીનો બેસ્ટ ડાયલોગ. ઠીક હે. રેવા દિયો, હું હમણાં કઈક કહીશ ને તો તમને નહીં ગમે. 65 કિલોની છોકરી એની બાયોમાં લખે કે નાજુક પરી. અરે બેન જરાક શરમ તો કર. અમુક વ્યક્તિઓ વેફરના પેકેટ જેવી હોય, માલ ઓછો અને હવા જાજી. કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે. ઠીક હે. પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દેવા હોય એનું શું કરવું? હા, આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢાવે તો દાટ વાળ્યો છો. આ ઈમેલ અને જીમેલ ગમે એટલું પ્રખ્યાત હોય પણ ખબર ફેલાવવામાં આજે પણ ફિમેલ ને કોઈ નથી પહોંચી શકતું. હા, ઘણા પાછા એવી સલાહ ઉઠો કે બાથરૂમમાં મોબાઈલ લઈ જવો સારો નથી. હવે એને કોણ કહે કે એ સાચા છે. મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે, મોટરસાયકલ ના. હા, એટલે તો બ્રેક ની જગ્યાએ લીવર દેવાઈ જાય. જૂની કહેવત 12 હાથનું ચીબડું ને 13 હાથનું બી. અને હવે નવી કહેવત 5 ફૂટની બાઠડી અને 6 ફૂટની જીભ. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા. અચ્છા. એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાક સુધી રાહ જોવે. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે. અચ્છા. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, તમે કિંમતી જો બધાય. 1 ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલને જ આવડે. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો. અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસમાં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે, એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો
કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. समझ गया. માણસોના ડોક્ટર છે, ठीक है. પ્રાણીઓના ડોક્ટર છે. समझ गया. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઊભી હોત.